નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ખૂબ વધી ગયો છે। તેઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી રહ્યા છે। તાજેતરમાં વસ્ત્રાલ નજીક કેટલાક લુખ્ખાઓએ ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો। રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવ્યા અને ગાડીઓના કાચ તોડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી હતી અને આ અસામાજિક તત્વોને ઝડપી પાડી તેમની સરભરા પણ કરી હતી। ત્યારે આ ઘટના બાદ અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે। ત્યારે હવે એકાએક ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે। દેર આયે લેકિન દુરુસ્ત આયે, જાગ્યા ત્યારથી સવાર આ બધું હાલ ગુજરાત પોલીસ વિભાગને લાગુ પડે છે। વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાત પોલીસ ગુનેગારોને ડામવાનો એક્શન પ્લાન તૈયાર કરી રહી છે। ગુજસીટોક, પાસા અને તડીપાર સહિતના આરોપીઓ પર પગલાં લેવામાં આવશે। મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ વિભાગે 1100થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે। ગુજરાતમાં વધતા જતા ક્રાઇમની સમસ્યા અંગે પોલીસ કમિશનર GS મલિકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તેમજ PI સાથે બેઠક કરી હતી। કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના વિભાગ સાથે લગભગ 3 કલાક મિટિંગ ચલાવી હતી અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર કર્યો હતો। આવનારા ભવિષ્યમાં આવું કંઈ ન થાય તેની તકેદારી રૂપે રીઢા ગુનેગારો અને અગાઉના ગેંગના આરોપીઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। હવે સોશિયલ મીડિયા પર હથિયારો સાથે વિડીયો વાયરલ કરનારા ટપોરીઓ પર પોલીસ ચાંપતી નજર રાખશે। પોલીસે WhatsApp નંબર જાહેર કરીને લોકોને ટપોરીઓની માહિતી આપવાની પણ અપીલ કરી છે। સોશિયલ મીડિયા અને ફિલ્મોથી પ્રભાવિત અસામાજિક તત્વો પર પોલીસની હવેથી બાજ નજર રહેશે। ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો ડર સ્થાપિત કરવા માટે આ સમગ્ર એક્શન પ્લાન તૈયાર થયો છે। આ એક્શન પ્લાન વિશે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, વિગતે સાંભળીએ। કમિશનર દ્વારા ખાસ કરીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કઈ બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી? શું સાહેબ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો? CP સાહેબે આજે ક્રાઇમ બ્રાન્ચ આવ્યા હતા। તમામ PI, PSI અને કોન્સ્ટેબલ સુધીની સાહેબે બહુથી વિગતવાર મિટિંગ લીધી છે અને સૂચના પણ આપી છે અને ચકાસણી પણ કરી છે કે કેટલા ક્રિમિનલ્સ પાસાથી છૂટીને આવ્યા છે, કેટલાનો ગુનાહિત રેકોર્ડ છે અને એનો એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે અને આ એક્શન પ્લાનમાં તમામ કોન્સ્ટેબલ્સનો પણ મોરાલ અપ રહે। એક ટીમ તરીકે અમદાવાદ સિટી પોલીસ, સ્થાનિક પોલીસ સાથે મળીને કેવી રીતે આપણે આ બધા ગુનેગારોનો કાયદાનો ભય હોય એવા એક પ્લાન તૈયાર કર્યા છે અને આવતા ટૂંક સમયમાં આ પ્લાનનો અમે અમલવારી કરશું। કઈ રીતે કામગીરી કરવામાં આવશે? તમામનો ગુનાહિત રેકોર્ડ શું છે, ક્યાં બેઠક છે, સાંજનો છે, ટાઈમિંગ શું છે અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટીઝ ભૂતકાળમાં કેવી રીતે રહી હતી, અત્યારે શું છે, અત્યારે કોઈ ધંધામાં કામ કરે છે કે નથી, આ ખાલી ટપોરીગીરી કરે છે, આ તમામ વિગતો કલેક્ટ કરવા માટે કીધું છે અને એક બાર બધી વિગતો આવી જશે ને એના પછી અમે અમલવારી કરવાનું। કેટલા આરોપીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે? કેટલા આરોપીઓનો લિસ્ટ પણ છે। ગુજકોપમાંથી પણ માહિતી મળી છે। ઘણા બધા CP સાહેબે પાસાનો પણ છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા હુકુમ કર્યા છે, એની પણ વિગતો છે અને જો ભૂતકાળમાં ગેંગ્સ તરીકે કામ કરતા હતા એની પણ વિગતો છે। તમામ વિગતો લઈને આ કાર્યવાહી કરવામાં આવશે। જો સ્પેશિયલ બ્રાન્ચ છે આ બધા માહિતી એકત્રિત કરશે। સાંજે 4 વાગે અત્યારે જો વધારે ટાર્ગેટ છે આ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અને મારામારીનો ગુનામાં હોય, ખાસ કરી શરીર સંબંધી ગુનામાં હોય એવા લોકોનો અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ। આંકડો કહી શકાશે કેટલો કઈ રીતનો આંકડો છે? અને આંકડો મોટો છે, અમે કહી શકીએ કે 600થી વધારે આંકડો છે। સર, ભૂતકાળમાં આવી ગેંગોનો સફાયો કરવામાં આવ્યો હતો, પરંતુ ફરીથી આ રીતે ગેંગો ઊભી થઈ રહી છે, માથા ઉચકી રહ્યા છે શહેરમાં, તો આવી ગેંગો ફરીથી જૈસે કે આ ગેંગોને વિરુદ્ધમાં ગુજસીટોકનો કાયદા પણ આવે છે, એના પણ અગર ગેંગો એવા સક્રિય હોય અને અત્યારે પણ એની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ હોય, FIR હોય તો એમાં કાયદાકીય મુજબ ગુજસીટોક પણ કરવામાં આવશે। પાસાનો અગર ફરીથી ઉમેર કરી શકાય તો એનો પણ તડીપાર જો એક્સટર્નમેન્ટની પ્રોસિડિંગ્સ છે આ પણ કરવામાં આવશે અને અટકાયતી પગલાં પણ 107, 151માં પણ ફિટ કરવામાં આવશે। તમામ પોલીસવાળા હાથ નથી કે ભાઈ જો બદલીને આવે છે આ પણ એનો બધું ખબર હોય છે, એનો એક ઓરિએન્ટેશન પણ રાખીએ છીએ
અને એની પણ ફરજ છે કે એને જે આ વિસ્તારમાં જ્યાં પોસ્ટિંગ મળી છે એનું ખરેખર એની માહિતી હોવા જોઈએ કે કોણ ગુનેગારી જોડે સંભાળેલ છે. અને આ બધા ફક્ત 10-15 નહીં, અને પૂરા હું માનું છું કે સીપી સાહેબનો પણ અભિગમ છે કે 15,000 જો પોલીસ છે આ તમામનો ગુનેગારો ઉપર કંટ્રોલ હોવા જોઈએ. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.